सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा, इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा।
ઉત્સર્ગ મૂકેલું છે. માટે આ કાળે સ્વાધ્યાય તે ભવ્ય જીવોને માટે પોતાના આત્મ કલ્યાણ માટે શ્રેષ્ઠ તપ છે. આ વાત જો આપણા મનમાં બેસતી હોય, ભગવાનને કહેવાથી પછી બીજા આચાર્યોના આપણે અંતરમાં પછી લઈએ તો ખાસ કરીને આપણા જે ભાઈઓ અત્યારે યાત્રામાં નીકળ્યા છે તેઓ ભાવિમાં પણ ધર્મ જીવન જીવવા માંગે છે. એટલે દરેકે પોતે નોંધ શોધી રાખવું જોઈએ. જે પણ કંઈ આપણને નવું જાણવાનું, સાંભળવાનું, સમજવાનું, યાદ રાખવાનું, કંઠસ્થ કરવાનું કે બીજી રીતે આત્મસાત કરવાનું સાંભળવા મળે તે સમસ્ત યાત્રા સંબંધી આપણી નોટ હોવી જોઈએ. કયા દિવસે હું કેટલા વાગે ઉઠ્યો અને કેટલા વાગે સૂતો અને આખા દિવસની અંદર ખાતા પીતા સૂતા બેસતા ઉઠતા વાતો કરતા મેં મારો સમય કેવી રીતે વિતાવ્યો. તો મોટા પુરુષનો નિયમ તો એવો છે કે તેઓ કાયમ પોતાની કઈ રાખે. પોતાના જીવનની જે ઘટનાઓ, દોષો, ત્રુટિઓ, પોતાના શોર્ટકમિંગ્સ એ બધું તેઓ લખે. ગાંધીજી પોતે ચોરી કરી પીડિતા કરી પણ પોતાની આત્મકથા લખે. અને રત્નાકર 25 માં આચાર્ય પોતાની બધી વ્યાખ્યા પોતાના જીવનનું આખું ઓટોબાયોગ્રાફીની ડિટેલ્સ લીધેલી. મહાપુરુષ થવાનો અવશ્ય એ રસ્તો છે કે પોતાના દોષોને સૂક્ષ્મ કરીને રાખવી, પોતાના દોષો કબૂલ કરવા અને તે પોતાના દોષોને વ્યય કરવામાં, પોતાના દોષોને કાઢવામાં વિશેષ પરાક્રમનો પ્રયત્ન કર્યા જ કરવો. પહેલી વાર નિષ્ફળતા માનો, બીજી વાર નિષ્ફળતા માનો, ત્રીજી વાર નિષ્ફળતા માનો. આખરે વિજય આત્માનો છે. કારણ કે આત્મા જેટલી શક્તિ, આત્મા જેટલું અનુપમ સત્વ આ વિશ્વના કોઈ પણ પદાર્થની અંદર છે નહીં. એટલે ખાસ જે ભાઈઓ આપણે દરેક પાસે હોવી જોઈએ, જે ન હોય લાવ્યો કાર્ય લઈ લે અને પોતાને દરેક ધર્મ સંબંધી વિચાર, ક્રિયા, અનુષ્ઠાન અને કઈ રીતે પોતાનો સમય પસાર કર્યો તેની અનુભૂતિ દીઠા નહીં. બીજો દોષ તો તરીએ ઓળવા. એ જ મહાવીરના હૃદય પાત્ર 105 ની અંદર ઉપાડોને બંને મુદ્દા છે. બીજો મુદ્દો સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ. રાતના 2 વાગે મૂકીને ચાલો ભાઈ આપણે આ ભજન બોલો, આ પદ બોલો, આ કળશ બોલો, આ ગાથા બોલો. જેને બહુ હોય એને બુદ્ધિ જેવી આપણે આપતા નથી, પણ આપણે એ બહુ હોતું નથી રાખતા. તો એ વખતે આપણને ઊંઘ આપતી હોય તો અત્યારે નહીં મને ઊંઘ આવે એ ન કહેવાય. જી ચાલો સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ. હમણાં થોડું કહેવા છે એનો આપણે કઈ સૂક્ષ્મ લેવાના નથી એટલું, પણ ઘણી વાર સમજણ ન પડે, કંટાળો આવે એવી વાત કહેવામાં આવે તો પણ કંટાળો લાવવો નહીં. ધીરજ તમે દુનિયામાં કેટલી બધી ધીરજ રાખી. આટલા 40-50 હાઈટ ઘરની અંદર દીકરો કેટલી વાર કેવું ભૂલી ગયું, એની બહાર કેવું ભૂલી ગઈ, કેટલી વાર નોકરે કોઈ વાર અપમાન કર્યું,
કેવા કેવા દિવસો આવ્યા તો પણ ધીરજ રાખી, દુઃખના ડુંગર તૂટી પડ્યા તો પણ તમે ધીરજ રાખીને આ સંસારની નામને અત્યારે બહુ પણ ચલાવો તો સદૈવ અને ત્યાં કહે છે કે પોતાના દોષ દેખે ત્યારે તે છેદવા અને દ્રષ્ટિ આટલી ભૂમિકા સ્વાધ્યાય અગત્યતાની સૂચિ સ્વાધ્યાય વિશે સંક્ષેપમાં વિચાર કરશું. સ્વાધ્યાય શું છે? આ સ્વાધ્યાય એટલે હવે તો હમણાં જાણ્યું આ સ્વાધ્યાય એટલે શું? કે ભાઈ એના ઘણા અર્થ છે પણ એના ત્રણ મુખ્ય અર્થ છે. અભેદ નિશ્ચયથી સ્વ અધ્યાય, સ્વનો અધ્યાય. પણ અભેદ નિશ્ચયને આવ્યો એટલે સ્વ અધ્યાય એટલા પોતાના આત્માના સ્વરૂપનો અનુભવ. જ્યાં ભેદ છે ત્યાં તો સ્વાધ્યાય છે, પણ અભેદમાં શું ગયો તો અભેદ નયની દ્રષ્ટિએ સ્વ પોતાનું ચરિત્ર એનો અભ્યાસ કરવો એ તો ભેદ સ્વાધ્યાય, પણ અભેદ એનો સાધન સાથે સંબંધ 232 ગાથામાં પ્રવર્તન સારમાં આચાર્ય ભલે મુનિની કક્ષાએ છે પણ આપણને આપણી કક્ષાએ લાગુ પડે.
घर परमात्मा की जाए युद्ध का आगे जीवों माटेना स्वाध्याय है कि बीजू कई है ये पण नक्की करવું જોઈએ છેલ્લો પહેલો જે કીધો એ તો ધ્યેય બીજો જે છે તે સાધનાનો છે ત્રીજો જે છે એ પણ સાધનાનો છે જે સ્વાધ્યાયની અંદર કોઈ પણ મનુષ્યની કે બીજાના મતની નિંદા ન હોય જે સ્વાધ્યાયની અંદર કોઈ પણ અન્ય मतनी कोई अन्य व्यक्ति कोई अन्य समूह की कोई अन्य संघनी निंदा न हो बीजू जेना द्वारा प्रयोजन भूत एवा जीव अजीव पुण्य पाप कर्मबंध केम थाय छे कर्मबंध केम रोकाय कर्मबंध केम छूटे एवा तत्वनो निर्णय एवा तत्वनो निर्णय थवो જોઈએ આપણી ગાડી મોક્ષ માર્ગ પર લોકલ કેમ ચાલે કરે છે આટલા વર્ષોથી એક્સપ્રેસ એને દઈ મેં કીધું ક્યાંથી હોય પણ કે સાહેબ મારું ગાડું રમેશનું ચાલ્યા કે તું રમેશનું ગાડું ચલાવે કે કારણ કે હજુ તને અંતરમાં
સંતોએ બતાવ્યું છે તે આપણા મનની અંદર ફિટ થવું જોઈએ. કે સાહેબ થોડું ફિટ થાય તો ચાલે ન ચાલે, થોડું ફિટ થાય તો થોડું લાભ થાય. એવું પણ એક છે કે સર્વજ્ઞ ભગવાન કે ક્યાં કીધું છે જ્યાં શંકા ત્યાં ગણસંતા જ્ઞાન તમા શંકા રહિતા પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન પ્રભુ વેદમ ગુરુ ભગવાન. એટલે સર્વજ્ઞ ભગવાન સમ્યક દર્શનના ત્રણ મુખ્ય વિભાગોના પહેલા વિભાગનું પહેલું અંગ નિશ્ચય
બીજી વાત જેટલું વાંચે સ્વાધ્યાય કરવો કેવી, સ્વાધ્યાય કરવો કેવી એ ભાઈ એને માટે વ્યક્તિગત વાત છે, કારણ કે બધાને માટે એ નિયમ લાગુ પડતો નથી. હમણાં પદ્માને બોલ્યા જન્મ જન્મની પૂંજી પાઈ જગતની સભી ખોવાયો. પડવું પડે જે અભ્યાસ થવો ઘટે અતિ હા જે અનુભવ થવો ઘટે અતિ અભ્યાસ વિના પરિશ્રમ તે થયો ભવશંકાથી. મને દરેકને આ પુસ્તક વાંચવું એવું કઈ નિયમ નથી કરવું. એ તો આગલા ભવ કેટલો લાગ્યો છું ને આ ભવમાં કેટલું મૂંડાવ્યું એના ઉપર આધાર છે. પરંતુ સામાન્ય જો વિચારણા કરવા માંગીએ તો પહેલા પ્રાણીની ભૂમિકામાં તારું મન લાગતું નથી. ગણભાઈ સાહેબ 3-4 ભાઈઓને બતાવે સાહેબ વાંચી છે તો ખરા પણ મન તો ક્યારેક ક્યાંક દોડતું હોય છે તો પછી શું કરે? સાહેબ વાંચી છે તો ખરા પણ મન તો ક્યાંક ક્યાંક દોડતું હોય બીજા પર બીજા જ આવતા તો પછી સ્વાધ્યાયનું શું કરવાનું? અરે પણ એને કઈ બોલી દેવાય છે. તમે ये થયા એમએ થયા પીએચડી થયા ડીલીટ થયા તો મહેનત કરી હતી કે નહીં? કંટાળો આવે એટલે ચોપડીઓ મૂકી દીધી, ઘણી મહેનત કરી. તો અહીંયા પણ મહેનત કરી અને એ મહેનત એકદમ માણસ કરી શકતો નથી. એટલે જ્ઞાની ભગવાન તો ખુદા એટલે પહેલા એને બેટા એવું માન કે જેમાં તને જ્ઞાન સાથે ગમત મળે. ભાઈ હે વત્સ તું પહેલા એવું માન કે જેનાથી તને જ્ઞાન સાથે ગમત મળે. માટે એવા જ્ઞાન ભગવંતોના ચરિત્રમાં એવા શ્લાકા પુરુષોનું હૃદય ભક્તસુમંતી બાહુબલી પાષાણ ભગવાન દેવ ભગવાન રામ ભગવાન ભગવાન બીજા એવા મહાન સંતો આચાર્ય થયા એમના જીવન કાર્યમાં એટલે તને જરા વાર્તા એવી પણ લાગે છે, જરા મજા પણ આવે. ચલો મન લાગે છે શું કરું? બીજા પુસ્તકો આપણે ગુજરાતમાં ચારિત્ર વિશ્વાસ છે એમાં ઐતિહાસિક પ્રસંગો છે. છેલ્લા થોડા વર્ષોમાં દુનિયાના મહાપુરુષોના જીવનમાં જે બનાવ બન્યા તેનું આલેખ. પછી રૂડા મનુષ્યોના અંતિમ ઉદ્ગારો મુંબઈથી સ્વર્ગસ્થ શ્રી ભોગિયાજી સરદાર. દુનિયાના મહાન મનુષ્યોએ પોતે છેલ્લા દિવસોમાં શું ઉદ્ગાર કાઢ્યા. Eastern philosophers as well as Western philosophers. આ દુનિયાના મહાન મનુષ્યોએ જે પોતાના અંતિમ સમયના ઉદ્ગારો કહ્યા એનું સુંદર આલેખન છે. પછી આ કરવાથી જે કૃતિ ધરોથી મૂલ્યો છે અથવા સાધસાચીમાંથી બધા પાઠ જે અવતરણો આપ્યા છે, દાખલાઓ આપ્યા છે, દૃષ્ટાંતો આપ્યા છે, એ બધા પ્રારંભમાં જેમ કોઈ પણ ઉપાય કરીને જ્ઞાની ભગવંતોના
બધા ક્રિકેટરોના નામ, બધા ફિલ્મ સ્ટારના નામ, એક્ટ્રેસના નામ, એક્ટ્રેસના નામ, જ્યોગ્રાફી, બધા જેટલા દુનિયાના સાયન્સ છે એમાં બધું તમે કહો છો. जब जानो निज रूप को तब जानो शब्दो, नहीं जानो निज रूप को तब जानो तो. नवपण जीवने जाने तो सर्वते अज्ञान भाषो साक्षी के बाला ये पूर्व सर्व कया विशेष है जीव करवा देवो. भगवान पर जीव क्यों? भगवान पर जीव है क्या है? परमात्मा. जीव એટલે આત્મા. ભગવાન પર જીવ છે કે ભગવાન અજીવ છે? ભગવાન અજીવ તો ભગવાન બાપ. ભગવાન કયું તત્વ? મોક્ષ તત્વ. જીવની નિર્મળ જીવની પરમ જ્ઞાનાનંદ અવસ્થા. In tune with the infinite wisdom knowledge. In tune with the infinite knowledge it is. That is the law. ભગવંતોના ચરિત્ર અમે જેમ કરીને વાંચવા દૂર લાગ્યું. ગુજરાતીમાં મળે છે, અંગ્રેજીમાં મળે છે, મરાઠીમાં મળે છે, હિન્દીમાં મળે છે, કન્નડમાં મળે છે, દરેકમાં મળે છે. પણ દુર્ભાગ્યવશ પરમાત્માના સેવક એટલે સંતો પ્રત્યે વિચારનો તિરસ્કાર. જેને સંત પ્રત્યે પરમાત્મા પ્રત્યે પ્રેમ ન પ્રત્યે તેને બીજાત્મા પ્રત્યે ત્રણતાળમાં પટી શકે આ નિયમ. જેને સંતો પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે પ્રેમ અંતરંગ ન હોય એ જીવને ત્રણતાળમાં બીજ આત્મા પ્રત્યે પ્રેમ પ્રગટી શકે નહીં. એ જબ આવું પડે કે મુકુંદ સ્વામી પોતે જ કહે છે કે ક્યાં કહે છે કે પહેલી 5 ગાથામાં પ્રવચન સારું. બધા જ્ઞાની ભગવંતોને નમસ્કાર કરીને પછી પોતાની વાત કહે છે. તસ્તુ જ્ઞાન દર્શન શુદ્ધ મુખ્ય પવિત્ર આશ્રમ પામી પ્રાપ્તિ કરું હું સાન્યની જેનાથી શિવ પ્રાપ્તિ મળે. છપદના પત્રના અંતમાં સત્પુરુષના કેટલા નમસ્કાર છે? કેટલા છે? તારા પેટનું પાણી નથી હતું જેનાથી એનાથી જ્ઞાની પુરુષો આત્માને પામી જાય. જ્ઞાની ભગવંતોએ કરેલી મહાજ્ઞાની ભગવંતોની સ્તુતિ સાંભળીને જ્ઞાનીઓને જ્ઞાન મળે છે. તો બીજાની તો વાત શું? પોતાના શુદ્ધાત્માના ધ્યાનથી તો જ્ઞાન ઉપજે છે. એ તો ક્લાસિકલ મેથડ છે. પણ મહાજ્ઞાની ભગવંતોના ગુણો જે છે એ જ્યારે જ્ઞાની ભગવંતો દ્વારા સાંભળે ત્યારે રોમ રોમ સીજા અને પરમાત્મા સાથે તારો એનું નામ જ મોક્ષ. પરમાત્મા સાથે પ્રેમ થઈ ગયો હાચુકલો પૂરેપૂરો એનું નામ મોક્ષ. સમજાવવું અઘરું છે. સિદ્ધાંત પુરવાર કરે હો. થોડા સિદ્ધાંત બેઠા સાહેબ આ તમને અક્કલ નહીં ને તમારામાં તમે ભણેલા એટલે તમે આવું ભજન ભજન કરો મુક્તિ જાઓ. અમે તો સિદ્ધાંત જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે. ભાઈ બેસ તો કરો બેટા. શ્રવણ કીર્તન ચિંતન મંદર સેવન ધ્યાન લઘુતા પછી સમતા પછી એકતા. સમજો બાબા? સમાધિ આવી નિર્વિકલ્પ સમાધિ આવી ગઈ. હમણાં બુદ્ધિ પણ આવી રહી સ્વભાવી સદા પરિણામ. કયા પુસ્તકોમાં આ પ્રમાણે તું પહેલા તો રુચિ ગયો પછી જેનાથી ભક્તિ વધે, વૈરાગ્ય વધે અને જ્ઞાન વધે
માટે આપણે ગુણવાન વ્યક્તિઓ પ્રત્યે અને ગુણવાન વસ્તુઓ પ્રત્યે પ્રેમ, આદર, સત્કાર, વિનય, સમર્પણનો ભાવ ઉપજાવવો, વારંવાર પ્રયત્ન કરવો. બીજું શું આવશ્યકતા છે વૈરાગ્ય? આત્મા સાથે રાગ કરવો હોય તો અનાત્મા સાથે નો રાગ તોડવો. આત્મા સાથે રાગ કરવો હોય તો અનાત્મા સાથે રાગ કાઢવો. અનાત્મા એટલે આ અનાત્મા એટલે જડ ઉદ્ગલ માયાની રચના. વિશ્વના જે દેખાય છે તે જૂઠું છે અને જે દેખનારો છે તે સાચું. જે દેખાય છે તે બધું જૂઠું છે અને જે દેખનારો ભગવાન અંદરમાં બેઠો છે એ સાચો છે. એવી જ્યારે અંતરમાં પરિણતિ થાય ત્યારે વૈરાગ્ય આવે અને એ ન આવે તો અંતર્મુખ દ્રષ્ટિ, અંતર્મુખ વૃત્તિ થઈ શકે. પ્રીતિ અનંતે પરથકી તે તોરે હોતે તોરે હો પરમ પુરુષ કી રાગતા એકસ્વતા દાખી ઓળગે વૃષભજિનંદસુ પ્રીતરી વૃષભજિનંદસુ પ્રીતરી. આ તો દરેક શરીરે લોકો કહેવાય કે અરે તો રામ આવતા છે તો આટલી જંગલી શરદી ગંદી આઈ નીચ જાતની હોય. જગતના પદાર્થો પ્રત્યે બહુ સારું ખાવું, બહુ સારું પીવું, બહુ સારું ઓળખવું, બહુ સારી વસ્તુઓ મેળવવી એવું જ્યાં સુધી છે ત્યાં સુધી સહજ વિનાશ બરાબર માનવ્યાસ પાને છેદ વિનાશ બરાબર બોલ્યા. देने वाला देता है सब प्रकार के चक्रावंते गच्छति भाग्यवते. सुख दुख मन मान आईने घट साथे घड़िया टायते कोई ना मटले धरुना ना जड़िया. सुख दुख मन मान दुख रहित न कोई. ज्ञानी वेदे થઈ હતી, અજ્ઞાની વેદે વાક્ય દર્શનમાં સ્વાધ્યાય કેવી રીતે કરવો? પહેલા તો કદે દૃષ્ટિ ઉપજે એવા જ્ઞાની અથવા ઉત્તમ પુરુષોના ચરિત્રો, પ્રસંગો, છબીઓ જો વાંચ એનો પરિચય કર. પછી ધીમે ધીમે એમના સાથે પ્રેમ, એમના ગુણો તને ઓળખાય, એ તને ગમી જાય, એમનું ચિંતન થાય, તારા અંતરમાં એમના સત્ય પ્રત્યે
અને ઉપાડે ઉપાડે to absorb, to imbibe, आत्मसात कर लो उसको। कैसे भी करें, जो उपादेय तत्व है उसको आत्मसात कर लो, उसके साथ प्रगाढ़ मोहब्बत बनाओ, प्रगाढ़ मोहब्बत करो। इतना भी बीच में मुश्किल आ जाए तो वहां परमात्मा ની સાથે પ્રેમ ગમે તેટલી વિકટ વાતથી થતો હોય તો પણ તે કરવો યોગ્ય છે। અને એવો થયો પછી નરસિંહ મહેતા કહે છે મારે તો સારું છે। ભલે મળ્યા રે કહેતા નરસિંહના સ્વામી, ભલે મળ્યા રે કહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ પૂરણ પાયો, રામ સભામાં મેં રમવાને ગયા હતા, અસલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો। ભક્તિ જ્ઞાન सब तमन भावो मन बदले करने दिन कम न करना कर समार अन्यथा साथ चलते आठ साथ के चलो ज्ञान સાથે ગમત અને સ્વાધ્યાય વૈરાગ ભક્તિ ભગવાન પ્રત્યે સંતોષ વધે, વૈરાગ વધે, જ્ઞાન વધે તો સ્વાધ્યાય કયો કહેવા છે। એક આ પ્રમાણે अध्ययनम एवं ध्यानम। भव्य पवित्र पुरुषो अध्ययन करे છે તે એક પ્રકારનું ધ્યાન। એ વાત સ્વામી ભગવાનની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાન કહે છે વાચના ઉચ્ચના અનુપ્રેક્ષા આમનાય ધર્મોપદેશ। એ અનુપ્રેક્ષા એટલે માટે ભગવાને સ્વાધ્યાય કરો, ભાવના કરવી એ સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય अनुशे अपेक्षा है ध्यान तो मैं ज्ञान मात्र 3-4 आरंभ हमारे समाप्ति कर दिए। पाप नहीं को